તો કેમ છે વિદ્યાર્થી મિત્રો, ફરી સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ કોમર્સ ટોક ઓફિશિયલમાં. આશા રાખું કે આપની બોર્ડની પ્રિપેરેશન જે તૈયારી છે ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા હશો. એ જ ઉત્સાહને આગળ વધારવા માટે ફરી આપણે ચેપ્ટર નંબર 11નો પાર્ટ 3 લઈને આવી ગયેલા છીએ. યાદ છે? યાદ ન હોય તો થોડુંક યાદ દેવરાવી દો આપને કે યુનિટ નંબર 11ને આપણે રિવિઝનની જે સિરીઝ છે એને આગળ વધારી રહ્યા છીએ. સૌ પ્રથમ ચર્ચા કરેલી આપણે પાર્ટ 1માં શેની ચર્ચા કરેલી છે? તો કે પાર્ટ 1માં ચર્ચા કરેલી આપણે સ્થળાંતરની ચર્ચા કરેલી. પાર્ટ 2માં શેની ચર્ચા કરેલી? પાર્ટ 2માં ચર્ચા કરેલી છે તો કે શહેરીકરણની ચર્ચા કરેલી છે. આ છે પાર્ટ 3, આંતરમાળખાકીય સેવાઓની ચર્ચા થશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે આ પાર્ટ બની રહેવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ. શા માટે? તો કે આની અંદરથી આંકડાકીય માહિતી એટલે કે એક વાક્ય અથવા તો MCQ પૂછવાની પણ શક્યતા છે. અને 5 માર્કની અંદર ટૂંક નોંધ સમજાવો શિક્ષણ, ટૂંક નોંધ સમજાવો આરોગ્ય, એની ચર્ચાઓ અને એ પ્રશ્નો ઘણા બધા પૂછાઈ ગયેલા પણ છે. તો અહીંયા શેની ચર્ચા કરીશું? તો કે શિક્ષણની ચર્ચા કરીશું, આરોગ્યની ચર્ચા કરીશું, વીજળીની ચર્ચા કરીશું અને ટ્રેન એટલે કે રેલવેની ચર્ચા કરીશું અને પેટ્રોલિયમ પેદાશોની ચર્ચા અહીંયા આપણે કરવાના છીએ. વધારે ચર્ચા ન કરતા ખૂબ જ ધ્યાનથી આ વિડીયો લેક્ચરને તમે નિહાળજો, ખૂબ જ ધ્યાનથી તમે નોટ્સ કરજો, જેથી ફરીવાર આપણે રિવિઝન કરવું પડે નહીં. ચાલો શરૂઆત કરીએ. સૌપ્રથમ તો કે શિક્ષણથી શરૂઆત કરીએ. તો કે શિક્ષણની અંદર પહેલા તો શિક્ષણ એટલે શું એ વ્યાખ્યા સિમ્પલ છે, 1 માર્કમાં પૂછી શકાય. તો કે શિક્ષણ એટલે શું? તો કે શીખવા કે શીખવવાની પ્રક્રિયા. શિક્ષણની અંદર જ એક શબ્દ આવે છે માનવ મૂડીરોકાણ. માનવ મૂડીરોકાણ કોને કહેવાય? તો માનવ મૂડીરોકાણની વ્યાખ્યા સમજીએ. શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે કંઈ પણ ઇન્વેસ્ટ કરવામાં આવે છે, જે કંઈ પણ રોકાણ કરવામાં આવે છે એને શું કહેવાય? માનવ મૂડીરોકાણ કહેવામાં આવે. ફરી એકવાર આપને કહી દઉં કે આપણે ઇન ડિટેલ ચર્ચા કરતા નથી, આપણે ફાસ્ટ ફોરવર્ડ રિવિઝન કરી રહ્યા છીએ. એ જ મુખ્ય હેતુ છે, મુખ્ય ઉદ્દેશ્ય રિવિઝનનો જ છે. નકર તો આની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ શકે. એક્ઝામ્પલ છે માનવ મૂડીરોકાણના કયા? કે કેળવણી, શિક્ષણ, તાલીમ અને સંશોધન. શિક્ષણની અંદર જ શું કહે છે? પ્રોફેસર માર્શલ. ખાસ યાદ રાખજો, શિક્ષણની અંદર આવશે પ્રોફેસર માર્શલ. અને આરોગ્યની વ્યાખ્યા આપશે કોણ? તો કે WHO. આગળ આવશે, ચિંતા કરવાનો કોઈ વિષય નથી. શિક્ષણની અંદર કોણ આવશે? તો કે પ્રોફેસર માર્શલ. શું કહે છે? તો કે સંપત્તિ પેદા કરવાના વિચારોનો જો નાશ ન થયો હોય તો નાશ પામેલી સંપત્તિ આપણે ઝડપથી પાછી મેળવી શકીએ છીએ. આવું કોણ કીધેલું છે? તો કે પ્રોફેસર માર્શલે આવું કીધેલું છે. ચાલ આગળ વાત કરીએ. શિક્ષણ દ્વારા થતા લાભોની ચર્ચા કરીએ. ઘણા શિક્ષણથી આપણને કયા કયા લાભો થાય એની ચર્ચા છે. ઘણા બધા લાભો થાય. પહેલા જોઈએ તો કે ઉચ્ચ કક્ષાની આપણે તકો પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણી અંદર નવો કોન્ફિડન્સ, નવો આત્મવિશ્વાસ આવી શકે છે. લાભદાયી હોય તેવા આપણે સારા એવા નિર્ણયો લઈ શકીએ છીએ. સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સભાનતા લાવી શકીએ છીએ. શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકીએ છીએ. ટેકનોલોજી અંગેનું જ્ઞાન ખેડૂતો પાસે હોય તો ખેડૂતોની ઉત્પાદકતામાં પણ વધારો લાવી શકાય છે. પર્યાવરણના નુકસાનની સાચી સમજ પણ કેળવી શકાય છે. તો આ શિક્ષણના લાભો. થોડાક આંકડાની ચર્ચા કરી લઈએ. તો કે સાક્ષરતાનું પ્રમાણ ભારતમાં કેટલી સાક્ષરતા છે અને સામે ગુજરાતમાં કેટલી સાક્ષરતા છે? તો કે 1981ના આંકડા યાદ રાખો ખાસ કરીને, અને 2011ના આંકડા યાદ રાખો. 1981માં ભારતમાં કેટલું પ્રમાણ? તો કે 43.57%. ગુજરાતમાં કેટલું? તો કે 44.92%. 2011ની ચર્ચા કરીએ તો ભારતમાં 74.04%, ગુજરાતમાં 79.31%. આમ કમ્પેરિઝન કરવા જઈએ તો ભારત કરતાં ગુજરાતની અંદર સાક્ષરતાનું પ્રમાણ હંમેશા વધારે જ જોવા મળેલું છે. ખાસ અગત્યનો મુદ્દો શિક્ષણના તબક્કાની ચર્ચા કરીએ. સૌ પ્રથમ શું આવે? તો કે પ્રાથમિક શિક્ષણ આવે. પ્રાથમિક શિક્ષણ ક્યાંથી ક્યાં સુધીનું? ધોરણ 1 થી 5. આ ખાસ યાદ રાખો, તમે ટૂંક નોંધમાં આવું બધું લખી શકો આરામથી. ટેક્સ્ટ બુક વાંચો તો તમને કંટાળો આવે, બોરિંગ ફીલ થાય. આપણે માત્ર ટુ ધ પોઈન્ટ, મુખ્ય હેતુ શું છે? આપણે ટુ ધ પોઈન્ટ રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5, ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8,
માધ્યમિક 9 થી 10, ઉચ્ચ માધ્યમિક 11-12 અને કોલેજ તો કે 12+. હવે ખાસ યાદ રાખો ધોરણ 8 પછી આઈટીઆઈ, અહીંથી અહીંયા નહીં હો, આઈટીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાતીમાં શું કહેવાય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ વર્તમાન સ્થિતિની ચર્ચા કરીએ કે કરંટમાં એજ્યુકેશન સેક્ટરમાં શું ચાલી રહ્યું છે, આંકડાઓ શું કહેવા માંગે છે. તો કે સરકાર કયા કયા પ્રયાસો કરી રહ્યા છીએ, તો ખાસ યાદ રાખો શબ્દો: ગુણોત્સવ, પ્રવેશોત્સવ, સર્વ શિક્ષા અભિયાન અને આરટીઈ નું ફૂલ ફોર્મ યાદ રાખો, રાઇટ ટુ એજ્યુકેશન. રાઇટ ટુ એજ્યુકેશન શું કહેવા માંગે છે, તો કે 6 થી 14 ઉંમર ખાસ યાદ રાખો, 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને કેવું શિક્ષણ, ખાસ યાદ રાખો પ્રાથમિક. ફરીવાર પ્રાથમિક શિક્ષણ એટલે કેવું આવશે, યાદ રાખવા તબક્કા. પ્રાથમિક શિક્ષણ એટલે ધોરણ 1 થી 5. તો 6 થી 14 વર્ષના વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ કેવું, મફત અને ફરજિયાત પૂરું પાડવામાં આવશે. આ જવાબદારી કોની છે, દરેક રાજ્ય સરકારની જવાબદારી છે. ત્યારબાદ શું કહે છે, તો કે મહત્વના આંકડા ઉપર એક નજર ફેરવીએ તો કે ભારતમાં પ્રાથમિક શાળાઓ કેટલી છે, તો કે 1.4 મિલિયન. એ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની સંખ્યા કેટલી છે, તો કે 7.7 મિલિયન. પ્રાથમિક શાળાઓ કે તો 1.4, પ્રાથમિક શાળાના શિક્ષકો કે તો 7.7. હવે પ્રાથમિક શિક્ષણમાં 93% બાળકો છે એ નોંધાયેલા જોવા મળે છે. ડ્રોપ આઉટ એટલે શું, તો કે શિક્ષણ પેલા લઈ રહેલા હોય અને અડધેથી શિક્ષણ છોડી દે એને શું કહેવાય, ડ્રોપ આઉટ. તો કે 29% જેટલા, ટકાવારી યાદ રાખજો, 29% જેટલા બાળકો ધોરણ 5નો પણ અભ્યાસ પૂર્ણ કરતા નથી. ધોરણ 5 એટલે કે પ્રાથમિક અભ્યાસ પણ પૂર્ણ કરેલો ન હોય. હવે એક રેશિયોની ચર્ચા કરી લઈએ તો કે પ્રાથમિક શિક્ષણની અંદર 46 વિદ્યાર્થીઓ હોય, એક શિક્ષક છે. ઉચ્ચ પ્રાથમિકની અંદર 34 વિદ્યાર્થીઓ હોય, એક શિક્ષક છે. માધ્યમિક કક્ષાએ 69% વિદ્યાર્થીઓ નોંધાયેલા જોવા મળે છે. ઉચ્ચતર શિક્ષણમાં 25% વિદ્યાર્થીઓ નોંધાયેલા જોવા મળે છે. તો સર આ ટકાવારી રેશિયો કેમ ડાઉન, તો કે જેમ જેમ ઉચ્ચ અભ્યાસ તરફ જતા જઈએ એમ વિદ્યાર્થીઓની સંખ્યામાં શું જોવા મળે બેટા, ઘટાડો જોવા મળે. આગળ ચર્ચા કરીએ. શિક્ષણનો મુદ્દો પૂરો. હવે બીજી આંતરમાળખાકીય સેવા એટલે કે આરોગ્યની ટૂંક નોંધ ચાલુ થાય છે. ખૂબ જ મહત્વની ટૂંક નોંધ છે આરોગ્ય. શું કહે છે આરોગ્ય, પહેલા તો આરોગ્યની વ્યાખ્યા કોણે આપેલી, તો કે WHO એ વ્યાખ્યા આપેલી છે. શિક્ષણની અંદર કોણ આવશે, પ્રોફેસર માર્શલ આવશે અને માનવ મૂડીરોકાણ આવશે. જ્યારે આરોગ્યની અંદર શું આવશે, તો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વ્યાખ્યા આપેલી છે. શું કહે છે વ્યાખ્યા, તો કે માત્ર રોગની ગેરહાજરી જ નહીં, ફક્ત રોગની ગેરહાજરી જ સારું સ્વાસ્થ્ય કહી શકાય નહીં, તો કોને કહેવાય, પરંતુ માણસના ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય છે. તમને 1 માર્કમાં પણ પૂછી શકાય કે WHO ના મતે આરોગ્યની વ્યાખ્યા સમજાવો. ચાલો આગળ વાત કરીએ. રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધાઓ પર જોવા મળે છે. બીજું શું કહે છે, તો કે સ્વસ્થ રાષ્ટ્ર સમૃદ્ધ રાષ્ટ્ર. શું કહે છે, આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસમાં 3 રીતે મદદરૂપ થાય છે. દરેક લોકોનું જો આરોગ્ય સારું હશે તો દરેક લોકો સારામાં સારું કામ કરશે. તો દરેક લોકો જો સારામાં સારું કામ કરશે તો રાષ્ટ્રીય આવકની અંદર શું જોવા મળશે, આપણને વધારો જોવા મળશે. અને રાષ્ટ્રીય આવકની અંદર વધારો જોવા મળે તો આપણા દેશનો શું થશે, વિકાસ થશે. તો શું કહે છે, પહેલાં તો ઉત્પાદકતાની અંદર આપણને શું જોવા મળશે, વધારો જોવા મળશે. સંસાધનોની ચર્ચા કરીએ તો કુદરતી સંપત્તિનો આપણે બહેતર પ્રોડક્ટિવ ઉપયોગ કરી શકીશું. પ્રોડક્ટિવ ઉપયોગ એટલે શું, બહેતર ઉપયોગ એટલે શું, તો કે ટૂંકમાં કહું તો ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ કામ કરવું એને શું કહેવાય, પ્રોડક્ટિવિટી કહેવાય. અને બગાડ શું થશે, તો કે ઘટાડો જોવા મળશે. જીવન ધોરણ તો બટ ઓબ્વિયસ વાત છે કે દરેક લોકોની રોજગારી વધશે એટલે કે આવક વધશે તો ખરીદી શક્તિમાં શું જોવા મળશે, વધારો જોવા મળશે. માથાદીઠ આવકમાં વધારો જોવા મળશે. તો લાઈફસ્ટાઈલ એની છે એની અંદર પણ શું જોવા મળશે, વધારો જોવા મળશે. ત્યારબાદ
સારી તંદુરસ્તી માટે બે બાબતો ખૂબ જ મહત્વની છે: સમતોલ આહાર અને સારી દાક્તરી સારવાર. આંકડાઓની ચર્ચા કરી લઈએ તો 1951માં ખાસ યાદ રાખજો, વેરી વેરી મોસ્ટ આઈએમપી છે આ આંકડાઓ, વેરી વેરી મોસ્ટ આઈએમપી. 1951માં ભારતનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે 2011-12માં 63.5 વર્ષ થયેલું આપણને જોવા મળે છે. એટલે ઓલમોસ્ટ ડબલ કહેવાય, ઓલમોસ્ટ શું કહેવાય, ડબલ કહી શકીએ. બાળ મૃત્યુ પ્રમાણ ખાસ યાદ રાખો, બાળ મૃત્યુનું પ્રમાણ દર 1000 કેલ્ક્યુલેશન કરવામાં આવે છે, દર 1000 ગણતરી થાય તો કે 1951માં 146 હતા, જ્યારે 2011-12માં ઘટીને કેટલા થઈ ગયા, 44 થયેલું આપણને જોવા મળે છે. આ કોને આભારી છે, તો કે સારી દાક્તરી સારવારને આભારી છે, અત્યાધુનિક આરોગ્યની સારવારને આભારી છે. ત્યારબાદ પડકારોની ચર્ચા કરીએ તો કે ગ્રામ્ય અને શહેરી વસ્તીને મળતી દાક્તરી સારવારમાં શું જોવા મળે છે, મોટો તફાવત જોવા મળે છે. બટ ઓબ્વિયસ વાત છે, એટલે જ ગામડાના લોકો છે સારી દાક્તરી સારવાર લેવા માટે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે શહેરોમાં આપણને જતા જોવા મળે છે. તો કે ગામડામાં વિશિષ્ટ ડોક્ટરો ન હોય પણ કેવા હોય, જનરલ ડોક્ટરો હોય. તો કે વિશિષ્ટ ડોક્ટરો ન હોય, બાળકોના નિષ્ણાંતો ન હોય, સ્ત્રીઓના નિષ્ણાંતો ન હોય. બીજું શું કહે છે, તો કે ખાસ યાદ રાખો, 15 થી 49 વર્ષની 50% સ્ત્રીઓમાં લોહ તત્વની ઉણપને લીધે કયો રોગ છે, તો કે એનિમિયાનો રોગનો ભોગ બને છે, અને એમાંથી 19% કેટલી ટકા સ્ત્રીઓ, 19% સ્ત્રીઓ મૃત્યુ પામી જાય છે. ત્યારબાદ જોઈએ, ભારત છે પોતાના કુલ બજેટમાંથી કેટલા ટકા ખર્ચ કરે છે, તો કે 4.4% આરોગ્ય પાછળ ખર્ચ કરે છે. ચીન જે છે પોતાના ટોટલ બજેટમાંથી, ટોટલ ખર્ચમાંથી કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ, તો કે 12.5%. ત્યારબાદ અમેરિકા તો કે 20.3%. તો સૌથી વધારે આમ જોવા જઈએ તો અમેરિકા આરોગ્ય પાછળ સૌથી વધારે ખર્ચ કરે છે 20.3%, જ્યારે ભારત છે એ 4.4% ખર્ચ કરે છે. ખાસ યાદ રાખજો, MCQ એક વાક્યમાં પૂછાવાની ખૂબ જ સંભાવના છે. ઓકે, હવે ચર્ચા કરીએ વીજળી. શેની અત્યારે સુધી ચર્ચા કરી લીધી, તો કે આપણે શિક્ષણની ચર્ચા કરી, આરોગ્યની ચર્ચા કરી. હવે ત્રીજી ચર્ચા એટલે કે ત્રીજી ટૂંક નોંધ, વીજળી. તો આર્થિક વિકાસનું મુખ્ય વીજળી શું છે, ચાલક બળ છે. તો કે વીજળીથી કૃષિની અંદર સિંચાઈ, ગૃહ ઉદ્યોગ, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વીજળીને જ આભારી છે. વીજળીના ઉત્પાદનમાં ભારત છે એ વિશ્વમાં 7મા ક્રમે છે, અને વપરાશકારની અંદર ચર્ચા કરીએ તો કે વિશ્વમાં 5મા ક્રમે ભારત છે. ઉત્પાદનની અંદર કે તો 7મા ક્રમે, વપરાશકારની અંદર કે તો 5મા ક્રમે. ડેટા જોઈ લઈએ, 1950-51માં આપણે કેટલા મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરતા, તો કે 2300 મેગાવોટ 1950-51માં. 2009માં 154,574 મેગાવોટનું આપણે શું કરી રહ્યા છીએ, ઉત્પાદન કરી રહ્યા છીએ. ખાસ યાદ રાખજો. વીજળીના સ્ત્રોતની ચર્ચા કરીએ તો કે 4 રીતે આપણે વીજળી પ્રાપ્ત કરી શકીએ છીએ. સૌથી વધારે થર્મલ પાવર દ્વારા વીજળી આપણે પ્રાપ્ત કરીએ છીએ, તો કે કેટલા ટકા, 70% થર્મલ એટલે કે કોલસા દ્વારા. ત્યારબાદ આવશે હાઇડ્રો પાવર અને વિન્ડ પાવર. હાઇડ્રો એટલે પાણી દ્વારા 16%, સૌથી વધારે 70 થર્મલ, ત્યારબાદ 16 હાઇડ્રો પાવર, અને વિન્ડ પાવર 2% જે છે એ શું કહે છે, ન્યુક્લિયર એટલે કે પરમાણુ. યાદ રાખજો, ઘણી બધી વાર 2 માર્કની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો પણ છે. અને અન્ય રીતે એટલે કે પવનચક્કી છે, બાયોગેસ છે, સૂર્યશક્તિ, એના દ્વારા 12% આપણે વીજળીનું શું કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. તો ત્યારબાદ શું કહે છે, સરકાર સોલાર પાવર અને સોલાર પેનલને હાલમાં કાંઈ પણ જે કરંટ છે શું છે, તો કે સોલાર પાવર અને સોલાર પેનલને સરકાર શું આપી રહી છે, પ્રોત્સાહન આપી રહેલી છે. હવે વીજળીના મેળવવાના સ્ત્રોત છે, તો આપણે વીજળીનો સૌથી વધારે વપરાશ ક્યાં ક્ષેત્રમાં કરી રહ્યા છીએ, તો કે ઉદ્યોગ ક્ષેત્રમાં સૌથી વધારે આપણે વીજળીનો વપરાશ કરી રહ્યા છીએ. તો કે 45%. કેટલા ટકા, 45% ઉદ્યોગોની અંદર આપણે સૌથી વધુ વીજળીનો વપરાશ કરી રહ્યા છીએ.
યાદ રાખજો. ત્યારબાદ વીજળી ક્ષેત્ર સામેના પડકારોની ચર્ચા કરીએ તો કે ઉત્પાદન ક્ષમતાનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી શકતા નથી. ત્યારબાદ શું કહે છે, માંગ દેશના આર્થિક વિકાસ જે છે 7 થી 8% દરે થાય છે. એ 7 થી 8% વિકાસ દરને પહોંચી વળવા માટે એટલી વીજળી આપણી પાસે પર્યાપ્ત છે નહીં. ત્રીજું છે ઉત્પાદન, તો કે ઉત્પાદન ક્ષમતા જેટલી છે એના કરતાં આપણે શું કરી રહ્યા છીએ, ઓછું ઉત્પાદન કરી રહ્યા છીએ. હવે ઉત્પાદનની વાત આવે તો વીજળીનું ઉત્પાદન કોણ કોણ કરી શકે, તો કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર. ખાનગી ક્ષેત્ર એટલે કે ફોર એક્ઝામ્પલ તરીકે અદાણી સોલાર જે છે ને, યસ. ત્યારબાદ છે ખર્ચ, તો વીજળીના ઊંચા દરો, થર્મલ પાવર માટે કોલસાની તંગી. ત્યારબાદ નુકસાન, તો કે વીજળીની વહન કરવાની પદ્ધતિ તેમજ વીજ ચોરીનું મોટું પ્રમાણ. આ વીજ ચોરીનો તમને ખ્યાલ હશે. ઓકે, ત્યારબાદ ચર્ચા કરીએ આપણે રેલવેની ચર્ચા કરીએ. નવી ટૂંક નોંધ છે, ઘણી બધી વાર પૂછાઈ જવાની સંભાવના છે, પૂછાઈ ગયેલી પણ છે. ભારતમાં રેલવે, તો કે ભારતની જીવાદોરી સમાન છે. રેલવેની શરૂઆત, ખાસ યાદ રાખો આ ડેટ, માત્ર વર્ષનો યાદ રાખતા આખી ડેટ યાદ રાખજો. 16 એપ્રિલ 1853. પ્રથમ રૂટ કયો, તો કે મુંબઈથી થાણા વચ્ચે. અંતર માઇલમાં પૂછે તો 22 માઇલ, કિલોમીટરમાં પૂછે તો 34. એશિયાની અંદર ભારતનું રેલવે નેટવર્ક જે છે પ્રથમ સ્થાને છે એશિયાની અંદર, અને વિશ્વમાં સૌથી મોટું 4થા નંબરનું ભારતનું રેલવે નેટવર્ક છે. જો સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે, આપણે ધ્યાનમાં ન હોય કયો ક્વેશ્ચન, તો કે ભારત સરકારનું સૌથી મોટું કોઈ જો જાહેર સાહસ હોય તો એ શું છે, રેલવે છે. ખાસ યાદ રાખજો, સૌથી મોટું જાહેર સાહસ છે. પહેલાના સમયમાં ભારતનું બજેટ રેલવેનું અલગ બહાર પાડવામાં આવતું. સામાન્ય બજેટ અલગ હતું અને રેલવેનું બજેટ પણ કેવું હતું બેટા, અલગ હતું. અત્યારે શું કરી દીધું છે, મર્જ કરી દીધું છે. એટલા માટે બજેટની જે ટકાવારી હોય કેવી થઈ ગઈ છે, વધી ગયેલી આપણને જોવા મળે છે. રેલવેનું મહત્વની ચર્ચા કરીએ તો કે રેલવેથી ઉદ્યોગ ધંધાનો ઝડપી વિકાસ થાય. લાંબા અંતરની કોઈ પણ જે મુસાફરી છે એ સુખદાયી, સલામતી અને ઝડપી બને. ખેત ઉત્પાદનને દૂર દૂર સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય. વિદેશ વેપાર અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળે છે. ત્યારબાદ આધુનિકીકરણની ચર્ચા કરીએ તો કે ગેજ રૂપાંતરણ થઈ રહ્યા છે, આપણને ખબર જ છે. બ્રોડ ગેજ, મીટર ગેજ, નેરો ગેજ, વધુ સવલતો અને સ્ટેશનોનું આધુનિકીકરણ થઈ રહેલું છે. દરેક રેલવે નેટવર્ક જે છે, દરેક રેલવે સ્ટેશનો જે છે એ અત્યારે વાઈફાઈથી કનેક્ટ છે. દરેક રેલવે સ્ટેશનને ડિજિટલ બનાવવામાં આવી રહ્યા છે. આધુનિક સવલતોવાળા ડબ્બાઓ અને દરેક રેલ છે એનું શું કરી રહ્યું છે, વીજકરણ કરી રહેવામાં આવેલું છે. વર્તમાનની ચર્ચા કરીએ તો ટેલ્ગો અને બુલેટ ટ્રેન છે એ પ્રચલિત છે. ચાલો, પડકારો શું છે, તો કે પેલું છે ટેકનોલોજી, તો કે આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા કેવી છે, અપૂરતી છે. સવલતો, સર્વિસીસ, તો કે રેલવે અને મુસાફરોને મળતી સવલતો કેવી છે, અપૂરતી છે. રેલવેમાં સરકારે બેન્ચીસ મૂકેલી હોય, બાકડા મૂકેલા હોય, ફેન હોય, પંખા હોય, લાઇટ હોય, તો લાઇટ કોક ઉપાડી ગયું હોય, બાકડા ઘરે લઈ ગયું હોય, આવું બધું આપણને રેલવેની અંદર જોવા મળે. પણ હાલમાં રેલવેનો ઘણો બધો અપડેશન જો આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ તરીકે વંદે ભારત છે, તો એ અપડેશનના એક એક્ઝામ્પલ છે. સંચાલન, તો કે નાણાંની તંગી અને સંચાલનની સમસ્યા છે. આપણે પહેલાં ચર્ચા કરેલી, ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે, એટલા માટે નાણાંના પ્રશ્નો અહીંયા આપણને જોવા મળશે. વિકાસ, તો કે પ્રાદેશિક અસમતોલ રેલવેનો શું છે, વિકાસ છે. દરેક જગ્યાએ તમને રેલવે જોવા મળશે નહીં. કદાચ તમારા ગામની નજીક રેલવે ન પણ હોય અને આજુબાજુમાં રેલવે હોય. ચાલ, છેલ્લી ટૂંક નોંધ છે તો કે પેટ્રોલિયમ. ફટાફટ પૂરું કરીએ. પેટ્રોલિયમ, તો કે ઉર્જાનો અનિવાર્ય સ્ત્રોત. શું કહે છે, ભારતમાં પેટ્રોલિયમનો જથ્થો કેવો છે, ખૂબ જ મર્યાદિત છે, એટલે કે ઓછો છે. ભારતમાં પેટ્રોલિયમનો જથ્થો કેવો છે, ઓછો છે. એટલા માટે આપણે કોના ઉપર આધાર રાખવો પડે છે, આયાત પર આધાર રાખવો પડે છે. આપણે અન્ય દેશ પાસેથી શું કરીએ છીએ, પેટ્રોલિયમ ઇમ્પોર્ટ કરીએ છીએ. ખાસ કરીને ગલ્ફ કન્ટ્રીઝ જે છે ત્યાંથી આપણે શું કરીએ છીએ, પેટ્રોલિયમ ઇમ્પોર્ટ કરીએ છીએ.
હવે શા માટે વધારે પેટ્રોલિયમની માંગ વધી રહી છે? તો કે ભારતની અંદર વાહન વ્યવહાર એટલે કે ટ્રાન્સપોર્ટેશન છે એ સર્વિસનું શું છે સૌથી વધારે વિકાસ થયેલો આપણને જોવા મળે છે. ખાનગી વાહનો